હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ જે છે એ મિત્રો આપણે દરરોજ આપણે આવું મોડેલ પેપર જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણે જે છે આવું મોડેલ પેપર લઈને આવીએ છીએ તો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં મિત્રો તમને આ મોડેલ પેપર ખૂબ ને ખૂબ ઉપયોગી થવાના છે, બરાબર। તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ભારતીય બંધારણ અનુસાર સંપત્તિનો અધિકાર એ ખાલી જગ્યા અધિકાર છે। ભારતીય બંધારણ અનુસાર જે છે એ સંપત્તિનો અધિકાર કેવો અધિકાર છે એવો પ્રશ્ન પૂછેલો છે। શું આવશે અહીંયા મિત્રો? કાનૂની અધિકાર છે, બરાબર। ઓપ્શન ડી રાइट આન્સર બની જશે। અહીંયા ભારતીય બંધારણ મુજબ જે છે એ સંપત્તિનો અધિકાર કેવો તો કાનૂની અધિકાર છે। મિત્રો 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા સંપત્તિના અધિકારને જે છે ને એ મૂળભૂત અધિકારમાંથી હટાવી કલમ 300A મુજબ કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે। એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શરીરમાં સોજો કયા રાસાયણિક સંયોજનના અસંતુલનને કારણે આવે છે? શરીરમાં જે છે એ સોજો કયા રાસાયણિક સંયોજનના જે છે અસંતુલનને કારણે આવે છે? શું આવશે મિત્રો અહીંયા રાइट આન્સર? સોડિયમ ક્લોરાઇડ આવશે, બરાબર। ઓપ્શન બી રાइट આન્સર બની જશે। શરીરમાં સોજો જે છે એ સોડિયમ ક્લોરાઇડ રાસાયણિક સંયોજનના અસંતુલનના કારણે જે છે એ આવતો હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર ચણિયાને શું કહેવામાં આવે છે? મણિપુરી નૃત્યમાં જે છે એ ઉપયોગમાં લેવામાં આવતા ઘેરદાર ચણિયાને શું કહેવામાં આવે છે? શું આવશે મિત્રો અહીંયા રાइट આન્સર? કુમીન કહેવામાં આવે છે, બરાબર। ઓપ્શન બી રાइट આન્સર બનશે, ખાસ યાદ રાખજો। મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘેરદાર ચણિયાને શું તો એને કુમીન એવું કહેવામાં આવે છે। મિત્રો મણિપુરી નૃત્યમાં નર્તકીઓ જે લીલા રંગનો ઘેરદાર ચણિયો પહેરે તેને કુમીન કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના નાટકો પૈકી કયા નાટકના રચયિતા મહાકવિ ભવભૂતિ છે? નીચેના નાટકો આપેલા છે એમાંથી કયા નાટકના રચયિતા જે છે એ મહાકવિ ભવભૂતિ છે? શું આવશે મિત્રો અહીંયા રાइट આન્સર? માલતી માધવ આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાइट આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। અહીંયા નાટકો આપેલા છે એમાંથી જે છે મહાકવિ ભવભૂતિનું કયું છે તો માલતી માધવ જે છે મહાકવિ ભવભૂતિ જે છે એમના એ રચયિતા છે, ખાસ યાદ રાખજો। મિત્રો માલતી માધવ મહાવીર ચરિત અને ઉત્તર રામચરિત એ ભવભૂતિની પ્રખ્યાત રચનાઓ છે। બાકીના અહીંયા મિત્રો 3 આપેલા છે, ઉરુભંગમ, દૂતવાક્યમ અને કર્ણભારમ। આ ત્રણેય જે છે ને એ મહાકવિ ભાસની રચનાઓ છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરતા હોય છે? નીચેનામાંથી જે છે કોણ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓની નિમણૂક કરે છે? કોણ આવશે મિત્રો અહીંયા રાइट આન્સર? રાજ્ય સરકાર, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાइट આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। રાજ્ય સરકાર જે છે ને ટીડીઓની નિમણૂક કરતા હોય છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું હતું? મહાકવિ પ્રેમાનંદને જે છે એ હિન્દી ભાષા છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું હતું? કોણ આવશે મિત્રો અહીંયા રાइट આન્સર? ગુરુ રામચરણ, બરાબર, એમને કહ્યું હતું, ખાસ યાદ રાખજો। મહાકવિ પ્રેમાનંદને જે છે એ હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે તો ગુરુ રામચરણ જે છે એમને કહ્યું હતું। પ્રેમાનંદે મિત્રો ગુજરાતી ભાષાને અન્ય ભાષાઓ સમકક્ષ લાવવા માટે પાઘડી ન પહેરવાની જે છે પ્રતિજ્ઞા લીધી હતી, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન, બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? બાબરા તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? અમરેલી જિલ્લામાં આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાइट આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। બાબરા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં તો અમરેલી જિલ્લામાં જે છે એ બાબરા તાલુકો આવેલ છે। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મુગલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું હતું? મુગલ બાદશાહ જહાંગીરે જે છે એ કયા શહેરને ગર્દાબાદ એવું કહ્યું હતું? અમદાવાદને કહ્યું હતું, ખાસ યાદ રાખજો। મુગલ બાદશાહ જહાંગીરે કયા શહેરને તો અમદાવાદને જે છે એ ગર્દાબાદ કહ્યું હતું। જહાંગીરને મિત્રો કંઈક ધૂળની પરેશાની હતી એવું કંઈક હતું, બરાબર। અમદાવાદને એટલે એને ધૂળિયું શહેર અથવા તો ગર્દાબાદ એવું પણ કહ્યું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? ચિત્ર વિચિત્રનો મેળો જે છે એ કયા જિલ્લામાં યોજાય છે?
શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સાબરકાંઠા જિલ્લામાં જે છે ચિત્ર વિચિત્રનો મેળો જે છે એનું આયોજન થતું હોય છે મિત્રો. આ મેળો સાબરકાંઠાના ગુણ ભાખરી ગામે યોજાય છે. મહાભારત કાળના ચિત્ર વીર્ય અને વિચિત્ર વીર્યની યાદમાં આ મેળો જે છે એ ભરાતો હોય છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? નક્ષત્રોની જે છે એ કુલ સંખ્યા કેટલી છે? 27 આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ જ રાખજો, નક્ષત્રોની સંખ્યા કેટલી? તો 27 જેટલી નક્ષત્રોની સંખ્યા છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મિત્રો કુલ 27 નક્ષત્રો છે, જેમ કે અશ્વિની, રોહિણી, પુષ્ય, આ બધા વગેરે, બરાબર. અને મિત્રો રાશિઓની જો સંખ્યા પૂછાય ને તો 12 છે, બરાબર. રાશિઓની સંખ્યા 12 છે, નક્ષત્રોની કુલ સંખ્યા 27 છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે? ભરૂચ જિલ્લામાં જે છે કીમ નદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે? શું આવશે મિત્રો? અહીંયા ભાગા તળાવ, બરાબર. ભાગા તળાવ ખાતેથી મળી આવ્યા છે. ભરૂચ જિલ્લામાં જે છે કીમ નદીના કયા સ્થળેથી? તો ભાગા તળાવ ખાતેથી હડપ્પીય સભ્યતાના અવશેષો જે છે એ મળી આવ્યા છે. ભાગા તળાવ એ મિત્રો હડપ્પીય સંસ્કૃતિનું દક્ષિણ ગુજરાતનું મહત્વનું સ્થળ છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 20 મુદ્દા કાર્યક્રમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? 20 મુદ્દા આ કાર્યક્રમની શરૂઆત મિત્રો કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? 5મી આવશે, બરાબર. 5મી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે એ 20 મુદ્દા કાર્યક્રમની જે છે એ શરૂઆત થયેલી હતી. ખાસ જ રાખજો, વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ગરીબી નિવારણ માટે જે છે આ કાર્યક્રમ અમલમાં મુકાયો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? ભારતના બંધારણમાં જે છે મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સ્વર્ણસિંહ સમિતિ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના બંધારણમાં જે છે મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી? તો સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી જે છે એ કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? ભારતીય મિત્રો બંધારણમાં જે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી જે છે એ પ્રેરિત છે? શું આવશે મિત્રો અહીંયા? આયર્લેન્ડ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આયર્લેન્ડ જે છે ને એ રાઈટ આન્સર બની જશે આપણો ઓપ્શન ડી, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી જે છે એ કોણ કરતા હોય? શું હશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વિકાસ કમિશનર, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કોણ? તો વિકાસ કમિશનર જે છે એ કરે છે. ચોક્કસ કાર્યો માટે વિધાયક સૂચનો, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના તત્વોનું સ્વરૂપ વર્ણવે છે? નીચેનામાંથી જે છે કયું એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના તત્વોનું સ્વરૂપ વર્ણવે છે? કયું આવશે મિત્રો અહીંયા? ચોક્કસ કાર્યો માટે વિધાયક સૂચનો, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? કઈ કલામાં જે છે સાક્ષર હોય, નિરક્ષર હોય કે પછી વૃદ્ધ હોય, બાલ હોય, બરાબર, સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા હોય છે? કઈ કલામાં? નાટ્ય કલામાં, બરાબર. નાટ્ય કલામાં જે છે સૌને મનોરંજન પૂરું પાડતું હોય છે નાટ્ય કલા, બરાબર. ભરત મુનિએ મિત્રો નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે કે એવું કોઈ જ્ઞાન નથી, એવી કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી જે નાટ્ય કલામાં ના હોય, બરાબર. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોલંકી વંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા? સોલંકી કાળમાં જે છે મિત્રો કયા વંશના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ, તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વીર ધવલ, બરાબર. વીર ધવલ જે છે રાઈટ આન્સર બની જશે. સોલંકી વંશના જે છે એ વીર ધવલ રાજાના શાસનકાળમાં જે છે ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. ખાસ યાદ રાખજો, વીર ધવલ વાઘેલા મિત્રો, વીર ધવલ જે છે ને વાઘેલા વંશના રાણા હતા. વસ્તુપાળ અને તેજપાળે મિત્રો ગિરનાર અને આબુ પર જૈન દેરાસરો બંધાવ્યા હતા. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ.
તેમણે મિત્રો ગુજરાતના સમર્થ મંત્રીઓ માનવામાં આવે છે, બરાબર, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું? સોલંકીઓએ જે છે એ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું? કયું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વ્યાઘ્રપલ્લી, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સોલંકીઓએ જે છે એ કહ્યું તો વ્યાઘ્રપલ્લી આ ગામ જે છે ને અર્ણોરાજને ભેટમાં આપેલું હતું, બરાબર. વસ્તુ મિત્રો કુમારપાળાએ જે છે તેના ભત્રીજા અર્ણોરાજને વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ જે છે ભેટમાં આપ્યું હતું, જેના પરથી આ વંશ જે છે એ વાઘેલા વંશ તરીકે ઓળખાયો હતો. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મીરા દાતારનો ઉર્સ મુબારક મેળો કયા જિલ્લામાં યોજાય છે? મીરા દાતારનો ઉર્સ મુબારક મેળો જે છે એ કયા જિલ્લામાં યોજાય છે? શું હશે અહીંયા? ઉનાવા, બરાબર. ઉનાવા, મહેસાણા જિલ્લામાં ઉનાવા ખાતે જે છે એ આ મીરા દાતારનો મેળો જે છે એનું આયોજન થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને કયા જંગલો પણ કહેવામાં આવે છે? ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને જે છે એ કયા જંગલો પણ કહેવામાં આવે છે? પાનખર જંગલો પણ કહેવામાં આવે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? દર વર્ષે જે છે 14 નવેમ્બરના દિવસને જે છે એ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બાલ દિન, બરાબર. બાલ દિન તરીકે 14 નવેમ્બરના દિવસને જે છે બાલ દિન તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુને મિત્રો બાળકો પ્રત્યે એમને ખૂબ પ્રેમ હતો, તેથી તેમનો જન્મદિવસ જે છે ને એ બાલ દિન તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો અહીંયા આપણને સાક્ષરતા દિવસ આપ્યું છે. સાક્ષરતા દિવસ જે છે ને 8 સપ્ટેમ્બર આવશે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ શું છે? મતલબ ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર જે છે એ બંધારણ હેઠળ શું છે? રાજકીય અધિકાર છે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય? ભારતના પ્રથમ નાગરિક જે છે એ કોને કહેવાય? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? રાષ્ટ્રપતિ જે છે ને, રાષ્ટ્રપતિ, એને ભારતના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ દેશના રાજ્યના વડા છે, બરાબર. ભારતના રાષ્ટ્રપતિ જે છે દેશના રાજ્યના વડા છે અને પ્રોટોકોલ મુજબ તેઓ ભારતના પ્રથમ નાગરિક ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહેવામાં આવે છે? સ્તૂપ હોય, સ્તૂપ, એના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગ હોય એને શું કહેવામાં આવે? મિત્રો એને હર્મિકા કહેવામાં આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સ્તૂપના અર્ધગોળાકાર ભાગની ટોચ પર આવેલી હર્મિકા પવિત્ર ગણાય છે અને મેધી એટલે સ્તૂપની આસપાસનો ઊંચો ગોળાકાર રસ્તો હોય એને મેધી કહેવામાં આવે છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ફતેપુર સિકરીની બુલંદ દરવાજાવાળી ઇમારતને કયો મહેલ કહેવામાં આવે છે? ફતેપુર સિકરીની બુલંદ દરવાજાવાળી ઇમારતને કયો મહેલ કહેવામાં આવે છે? જોધાબાઈનો મહેલ કહેવામાં આવે છે અને ખાસ યાદ રાખજો, ફતેપુર સિકરીની બુલંદ દરવાજાવાળી જે છે ઇમારતને શું તો જોધાબાઈનો મહેલ એવું કહેવામાં આવે છે. મિત્રો અકબરે ફતેપુર સિકરી વસાવ્યું હતું. બુલંદ દરવાજો ગુજરાત વિજયની યાદમાં એને બનાવ્યો હતો. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? નીચેનામાંથી જે છે કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? ઓઝોન વાયુ આવશે. ઓઝોન વાયુ જે છે ને એ સ્વાસ્થ્યવર્ધક વાયુ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યમાં બરવાળા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ગુજરાતમાં મિત્રો બરવાળા તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલ છે? બોટાદ જિલ્લામાં મિત્રો બરવાળા તાલુકો જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બુદ્ધ જયંતિ ખાલી જગ્યાના રોજ ઉજવાય છે. બુદ્ધ જયંતિ જે છે મિત્રો ખાલી જગ્યાના રોજ ઉજવાય છે. શું આવશે અહીંયા? વૈશાખ સુદ પૂનમ આવશે. વૈશાખ સુદ પૂનમ જે છે એ દિવસે બુદ્ધ જયંતિ જે છે ઉજવવામાં આવતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચોલુક્ય શૈલીનું નવલખા મંદિર કયા સ્થળે આવેલું છે? ચોલુક્ય શૈલીનું નવલખા મંદિર જે છે એ કયા સ્થળે આવેલું છે? શું આવશે અહીંયા મિત્રો? ગુમલી રાઈટ આન્સર બનશે, બરાબર. ગુમલી ખાતે આવેલું છે. ચોલુક્ય શૈલીનું નવલખા મંદિર જે છે એ ગુમલી ખાતે આવેલું છે. આ મંદિર મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ભાણવડ તાલુકામાં જે છે આ મંદિર આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 31મો. મિત્રો આનો એક આન્સર જે છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. બંધારણ દિન ક્યારે ઉજવાય છે? બંધારણ દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે?
મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, આનો એક આન્સર જે છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા, મતલબ તમને કેટલા આવડ્યા, બરાબર, એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને આનો એક આન્સર કોમેન્ટમાં જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે મિત્રો તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, બરાબર. તો આ હતો મિત્રો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો જે છે ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.